એ બાપ જેવું પાત્ર છે ને સમજવાનો પ્રયત્ન કરજો. પપ્પાનો સ્વભાવ છે સાહેબ, કારણ કે માં છે ને ચંદ્ર જેવી છે, માં ઠાડક આપે, પણ બાપ સૂર્ય જેવો છે, તપે અને તેજ આપે. માના ખોળામાં માથું મૂકો ને સાહેબ, માના ખોળામાં તમને ઠાડક પડે. બાપ કદાચ શિયાળાની ટાળમાં નજીક બોલાવે ને તોય તમને એમ થાય પપ્પાએ શું કામ માટે બોલાવ્યા હશે. સાહેબ, બાપનો પ્રેમ છે ને ગરમ છે, તપે અને તેજ આપે સૂર્ય જેવો. પણ વિચાર કરી લેજો કે જ્યારે સૂર્ય ન હોય ને, ત્યારે અંધકારમય વાતાવરણ બની જાય છે. ઘરમાંથી જે દિવસે તમારા બાપ ચાલ્યા જાય ને, ત્યારે સાંભળજો એ ઘરનું પરિવારનું વાતાવરણ અંધકારમય બની જાય છે. સાહેબ, જ્યારે બાપ ન હોય ને, ત્યારે કોઈની બોલવાની તાકાત ન હોય. એ વ્યક્તિ તમારી સામે આંગળી કરીને વાત કરે ને, તેથી યાદ કરજો કે કદાચ જો મારો બાપ બેટો હોત ને, તો આની તાકાત નથી મારી સામે આંગળી કરીને વાત કરી શકે. સાહેબ, બાપ બેટો હોય ને તો તરત જ બોલે કે જે કેવું હોય મને કે જે મારા દીકરાને મારી દીકરીને ન કહેતા. સાહેબ, ઘરમાં કદાચ બાપ ન હોય પણ માં બેઠી હોય, અને માં ન હોય તો બાપ બેઠો હોય, પણ સાહેબ આ પરિવારના સંતાન હોય તો માં ને બાપ બંનેને ઘુમાવી દીધા છે. સાહેબ, શ્વાસ રૂંધાય અને માણસ મૃત્યુ પામે, એ બાપ અને બાપ શરીરનો શ્વાસ છે. સાહેબ, શરીરની અંદરનો શ્વાસ બહાર કાઢવો હોય તો માં શબ્દ બોલવો પડે. બહારનો શ્વાસ છે ને શરીરમાં પ્રવેશ આપવો હોય તો બાપ શબ્દ બોલવો પડે. સાચે જ આ પરિવારમાંથી માતૃવાત્સલ્ય ગુમાવે છે, પિતૃવાત્સલ્ય ગુમાવ્યું છે. આખો પરિવાર વિનોદભાઈને યાદ કરે છે. ત્યારે આવો